વિક્રમ સંવત 2080 વૈશાખ સુદ સાતમ તારીખ 14/5/2024 મંગળવાર શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે આજની સત્સંગ સભા છઠ્ઠી પરમ ભગવદીય શ્રી ભાવિનભાઈ રમેશભાઈ પટેલ એવં અમિતભાઈ રમેશભાઈ પટેલને ઘેર તેમના સુપુત્ર ધ્યેય સ્નેહ અને એમનો સમગ્ર પરિવાર આરવી 2 ઓસ્ટ્રેલિયા વાલા ભક્તો સિદ્ધાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામીના જીવન કવનથી આપણે સૌ કોઈને પવિત્ર સંદેશો આપે છે કે જીવનમાં મુશ્કેલી, સંઘર્ષો, વિરોધો અને અનેક પ્રકારના નાના મોટા અવરોધો અને દુઃખો વિનાની કોઈની જિંદગી નથી, કોઈનું જીવન નથી. માટે ભગવાનનો ભક્ત જીવનમાં એવી સમજણ દ્રઢ કરી રાખે ને એવી આત્મનિષ્ઠા પરિપક્વ કરી રાખે, જેણે કરીને આવનાર સંઘર્ષો અને દુઃખોમાં હંમેશા આત્મા સમતોલનપણું જાળવી શકે. એટલે સુખ દુઃખમાં પરમાત્માને ભૂલે નહીં અને પરમાત્માનું કરતા હરતાપણાનું અનુસંધાન કોઈ દિવસ ચૂકે નહીં. સફળતા યા તો નિષ્ફળતા એ પચાવવા માટેનું સામર્થ્ય પરમાત્માની ભક્તિથી, પ્રભુના આશ્રયથી, ત્યાગ, વૈરાગ અને સંતના આશ્રયથી મળતું હોય છે. નહીંતર ઘણી વખત માણસ સફળતા પણ પ્રાપ્ત પચાવી નથી શકતો અને નિષ્ફળતા પણ પચાવી શકતો નથી. અને બંને માર્ગમાં ઘણી વખત માણસ પોતે બેલેન્સ કાંઈક ગુમાવી દેતો હોય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 19ના વજરામતમાં 4 સાધન મહારાજે સરખા બતાવ્યા છે અને એની એકાદા બીજાની અપેક્ષા બતાવી છે. સ્વધર્મ, પ્રીતિ, વૈરાગ્ય અને આત્મનિષ્ઠા, આ 4 ગુણ ભગવાનના ભક્તને દ્રઢ અને પરિપક્વ કરવા. એકાદ ગુણની જો ન્યૂનતા હોય તો 4 ગુણે યુક્ત એવા ભગવાનના એકાંતિક ભક્ત એની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી. ભક્તિનો માર્ગ જેટલો નિર્ભય છે એટલો ને એટલો માર્ગ જો આ 4 ગુણ સિદ્ધ ન કર્યા હોય તો પાછો એમાં ઘણી પ્રકારનો ભય પણ રહેલો છે. એટલે સાંગોપાંગ જીવન જો માણસને પરિપૂર્ણ કરવું હોય અને ભગવાને આવો સત્સંગનો, ભગવાનના સત્પુરુષોનો, ભગવાનના હરિભક્તોનો, શાસ્ત્રનો યોગ આપ્યો છે. એમાંથી સારા સદવિચારો પ્રાપ્ત કરી અને ભગવાનને પામી જવું, આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરી લેવું, એવો યોગ પ્રભુએ આપણને આપ્યો છે. એ આવો યોગ કદાચ ફરીને મળે ન મળે એના વાસ્તે આ મહાપુરુષોના જીવન કવનના માધ્યમથી આપણને પવિત્ર સંદેશો મહાપુરુષો આપે છે કે મનુષ્યનું જીવન છે તો સંઘર્ષ વિનાનું, સુખ દુઃખ વિનાનું ન હોઈ શકે. ભગવાનના મોટા પુરુષો આ ધરતી ઉપર થઈ ગયા. ઘણી વખત આપણને એવું થતું હોય કે ઘર બાર, સંસાર, પરિવાર બધું છોડી અને પરમાત્માની ભક્તિ કરવા માટે થઈને જ્યારે ભગવાનના શરણે પોતાનું જીવન સમર્પણ કરી દે એટલે એને બીજી કોઈ ઉપાધિ કે બીજા કોઈ દુઃખો નહીં હોય. એ આપણી માન્યતા કે કલ્પનાઓ ખોટી છે. ચાહે તે ત્યાગી હોય, ચાહે તો ગ્રસ્ત હોય.
ભગવાનના માર્ગે ચાલેલો કોઈ પણ આત્મા છે એને જે તે વખતના દેશકાળ અને જે તે વખતના દેશકાળનો સમય એ પ્રમાણે બધી પરિસ્થિતિઓ બદલાતી હોય છે. મોટા મોટા પુરુષો આ ધરતી પર બહુ થઈ ગયા, જે ભગવાનની ભક્તિમાં અખંડ ને અખંડ રત રહેનારા હતા અને બહુ સમર્થ પુરુષો હતા કે જેમને કાળ ઉપર પણ પ્રભુત્વ મેળવેલું હતું. અને ગમે તેવી મહાશક્તિ હોય તો પણ એમને ક્યારેય પણ ભક્તિના માર્ગમાં એ અવરોધ કરી શકે એવી પરિસ્થિતિ એની પાસે કોઈ એવી નહોતી, કારણ કે મહાપુરુષો પાસે સામર્થ્ય જેવું હતું. પણ તો ઇતિહાસો લખાણા છે આદિ અનાદિથી. 5 પાંડવો એટલા સમર્થ હોવા છતાંય પણ 12 વર્ષ સુધી વલ્કલ વસ્ત્ર પહેરી અને જંગલે એમને વિચરણ કરવા માટેનો સમય એ વખતે આવ્યો છે. જે અયોનિજા દીકરી હતી અને યજ્ઞના કુંડમાંથી જેનું પ્રાગટ્ય હતું, પણ એ સતી દ્રૌપદીજીને પણ વલ્કલ વસ્ત્રો પહેરી અને પાંડવોની સાથે 12 વર્ષ સુધી જંગલે ફરવાનો કાળ અને સમય આવ્યો હતો. અને એથીને આગળ જો આપણે જોઈએ ને તો દુશાસન જ્યારે દ્રૌપદીજીને ઢસડીને વેદિકા ઉપર લઈ જઈ અને જ્યારે એને ધર્મથી ભ્રષ્ટ કરવા માટેના જ્યારે ષડયંત્ર દુર્યોધન એની ટણક ટોળીના માધ્યમથી જે રચાયા હતા, તે બધો મહાભારતનો ઇતિહાસ આપણે જોઈએ છીએ કે જેનામાં આવું સતીત્વ હતું, તેમ છતાંય પણ જીવનમાં આવા દુઃખો અને આવી વિપરીત પરિસ્થિતિઓ અને વિપરીત કાળ એમની સામે આવ્યા છે. જનક વિદેહીની પાલક પુત્રી 14 વર્ષ સુધી રામની સાથે એ વલ્કલ વસ્ત્ર પહેરીને જંગલમાં ફરે. રાવણ હરણ કરી જાય. 14 મહિના સુધી અશોક વાટિકામાં રાક્ષસણીની બીચમાં એમને રામના વિયોગે જીવન જીવવાનો સમય આવતો હોય. એથી નજીકના કાળમાં જો આપણે આવીએ ને તો વસુદેવ અને દેવકીજીને વિના કારણે નિર્દોષ બંને તત્વ પણ તોય કંસે કારાવાસમાં પૂર્યા અને કારાવાસમાં એમને જીવન અને દિવસો ગુજારવાનો સમય આવ્યો. એથીને જો નજીકના ઇતિહાસોમાં આપણે ડોક્યુ કરવા જઈએ તો ધર્મદેવ અને ભક્તિ માતાનું જીવન, સત્સંગી જીવનને ઇતર ગ્રંથોમાં લખાયું છે કે કેટલા બધા સંઘર્ષો અને કેટલી બધી વિપત્તિઓ અને કેટલા બધા દ્રોહ અને વિરોધામાં એ બંને દંપતીએ જીવન પોતાનું પસાર કર્યું છે. અત્યારે આપણી કથા ચાલી રહી છે જે વિસ્માપુરના 5મા તરંગમાં ગઈકાલે આપણે કથા લીધી હતી. એ રામાનંદ સ્વામી રામાનુજ આચાર્ય થકી દીક્ષાને પામ્યા પછી કોઈ લોકોએ એટલો બધો રામાનંદ સ્વામીનો વિરોધ કર્યો, એટલું બધું અપમાન કર્યું. કોઈ તમોગુણી માણસોએ તો એટલું બધું તાડન કર્યું કે માર માર્યો અને અંતે શ્રીરંગ ક્ષેત્ર એમને છોડવું પડ્યું. અને ઠેર ઠેર જગ્યાએ પછી ઘણા બધા તીર્થો કરતા બધે ફર્યા, પણ જ્યાં જાય ત્યાં લોકો અપમાન કરે, વિરોધ કરે, ગાળો દે, મારે એવા કેટલા બધા કષ્ટો મહાપુરુષોએ સહન કર્યા. મહારાજના 500 શ્રીજી સમકાલીન પરમહંસોએ
કેટલું પારાવાર દુઃખો અને કષ્ટો સહન કર્યા. મહારાજના સમકાલીન હરિભક્તોએ પણ સત્સંગના માટે બહુ સહન કર્યું. જે સત્સંગ સ્વીકારે તેને ગામ લોકો ભેળા થાય, જ્ઞાતિ ભેગી થાય, સત્સંગ છોડાવવા માટે જ્ઞાતિ બહાર મૂકે, ગામ બહાર મૂકે. દીકરા દીકરીઓના લે દેવાના સંબંધો બધા તોડી નાખે. વ્યાપારીઓએ ખેડૂતો પાસેથી કોઈ પણ પાક પાક્યો હોય તો એ કપાસ, મગફળી, જુવાર, બાજરી, ઘઉં વગેરે વગેરે કાંઈ ખરીદે નહીં, લે નહીં, કાંઈ આપે નહીં. આવા ઘણા બધા જ અમુક પ્રકારની નીતિઓના કારણે કષ્ટો ને દુઃખો સહન કર્યા, પણ ભગવાનનો આશ્રય મહાપુરુષોએ ત્યજો નહીં. અને આપણને સૌ કોઈને એક સારો સદવિચાર આપ્યો કે ભક્તિના માર્ગે યા તો વ્યવહારના માર્ગે પણ આ જગતને, આ સૃષ્ટિ એનો એક ક્રમ છે. સુખ અને દુઃખ, રાત્રિ ને દિવસ, માન ને અપમાન, સફળતા ને નિષ્ફળતા, આ બે માર્ગો બધા માટે રહેલા છે. એમાં પરમાત્માનો આશ્રય રાખી પરમાત્માની ભક્તિ કરી અને દિવસો નિર્ગમન ભગવાનનો ભક્તો કરતો રહે. આવી સમજણ કેળવવા માટે આ મહાપુરુષોના જીવન કમન આપણા પાસે આ મહાપુરુષોએ મૂક્યા છે. તો તે આત્માનંદ સ્વામીની આગળની વાત સિદ્ધાનંદ સ્વામી લખે છે, તેમાં આપણે આજે પ્રવેશ કરીએ છીએ. પૂર 20મો તરંગ 6. આત્માનંદ સ્વામીની વાત સાંભળીને ગોપી ભટ્ટને શ્રીહરિએ ગઢપુરમાં વસાવ્યા. ઉપરોક્ત વાત સાંભળી ત્યારે શ્રીહરિએ ભાઈ રામદાસજી સ્વામીને કહ્યું કે આત્માનંદ સ્વામીનો પંથ ક્યાંથી ચાલ્યો, એ બધી વાત અમને વિસ્તારથી થોડી કહેશો. કારણ કે તમારે શરીર છોડવાનો હવે બહુ જ ઝાઝો સમય રહ્યો નથી, એટલે બહુ વિલંબ રહ્યો નથી. તમારી ઉંમર 100 વર્ષથી પણ વધારે છે. તમારા વિના આવી વાત બીજું કોણ કહે, કારણ કે આખો ઇતિહાસ તમે જાણો છો. આ વાત મારે તમારે બહુ સમજવા જેવી છે કે જ્યારે જે સમયે આપણે ભગવાનના એવા પુરુષ મળ્યા હોય, સંત મળ્યા હોય, તો હંમેશા એનું જીવન કવન, એનો ઇતિહાસ આપણે સૌ કોઈએ જાણવો જોઈએ ને જાણી રાખવો જોઈએ ને પરંપરાથી તે પરંપરાઓમાં એનું પ્રવર્તન થાય એના માટે તે ઇતિહાસ હંમેશા જીવંત રાખવો પડે. કારણ કે મહાપુરુષો આ ધરતી છોડીને વયા જાય પછી એના જીવનમાંથી જે આપણે પ્રાપ્ત કરવાનું હોય તે તો બધું લુપ્ત થઈ ગયું હોય. અને ઘણા બધા એવા મહાપુરુષો ભાવિનભાઈ થઈ ગયા આપણા સત્સંગમાં. તો પહેલાં એક કાળ અને સમય એવો હતો તો કોઈ એની નોંધ કરતા નહોતા. તો આજે જરૂર પડે તો એ મહાપુરુષનો જન્મ એટલે પ્રાગટ્ય, એનું સ્થાન, ગામ, માતા પિતા, પરિવાર, એમનું મૂળ નામ, એ ગ્રસ્તાશ્રમમાં હતા ત્યારે એમની કેવી સ્થિતિ હતી વગેરે વગેરે, આ બધા ઇતિહાસો લુપ્ત થઈ ગયા. કોઈ મોટા મોટા સંતોના છે, બાકી રાવ લુપ્ત થઈ ગયા. કારણ કે પાછળથી કોઈએ જાણ્યું નહીં. એ જ રીતે ગ્રસ્તાશ્રમમાં પણ જરૂરી કે આપણાથી પૂર્વે જે વડવાઓ થઈ ગયા હોય તો એમના ઇતિહાસો આપણે જાણી રાખવા જોઈએ. એમનો સ્વભાવ, કરુણા, પ્રેમ, સ્નેહ, માનવતા, એમનામાં ગુણ, આ વગેરે વગેરે આપણે જાણી રાખ્યું. અને પરિવારમાં જો આપણે આપતા હોય એ સંસ્કાર, તો એમાંથી પરિવારમાં આપણા દીકરા કે દીકરીઓ એમાંથી એને સદવિચાર પ્રાપ્ત થાય
કે અમારા દાદા આવું જીવન જીવતા હતા, અમારા દાદા આવો પરોપકાર કરતા હતા, આવી એમની પ્રકૃતિ હતી, એનામાં દયા, પ્રેમ, કરુણા, સ્નેહ, મર્યાદા વગેરે વગેરે સદગુણો હતા એમનામાં. એ પરિવારના અમે છીએ. તો એ ઇતિહાસ સાંભળે તો એમાંથી પણ જીવન સારા આદર્શ જીવવા માટેના વિચારો એ પ્રાપ્ત કરી શકે. માટે પોતાના માતા પિતા યા તો પોતાના ગુરુ, પોતાના પથદર્શક, એનું આખું જીવન કવન, એના ગુણ એ માણસે પોતે ધારી રાખવા જોઈએ, વિચારી રાખવા જોઈએ. ઘણી વખત આવી બાબતમાં આપણે બહુ આળસ અને પ્રમાદતા સેવતા હોય છે, અને પછી જ્યારે પુરુષ આ ધરતી છોડીને વયા જાય પછી આપણને પારાવાર પશ્ચાતાપ થતો હોય છે. પણ પછીનું ઓલા જેવું છે કે સમય ચૂક્યા મેહુલા, એના જેવું છે પછી. એટલે ભગવાન સ્વામિનારાયણ રામદાસજી સ્વામીને કહે છે કે સ્વામી, તમે આ ઇતિહાસ આખો આત્માનંદ સ્વામીનો જાણો છો, તો એ આખો ઇતિહાસ તમે અમને કહી સંભળાવો, જેણે કરીને ગુરુ પરંપરાનું મૂળ એ સત્સંગમાં, સંપ્રદાયમાં જળવાઈ રહે, અને આગળ જતા ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ ઉત્પાત સર્જાય કોઈ પણ કારણોસર, તો તે ઇતિહાસો એના ઘણા બધા જવાબ આપવામાં પૂરક બને. તમે જે વાત ન કહી હોય તે તમારા ગયા પછી આત્માનંદ સ્વામીને જેણે જોયા ન હોય તે શું વાત કહી છે પછી અમને કેવી રીતે કે ઇતિહાસ તો કંઈ જાણતો નથી. માનો કે તમે દાદાની વાત કરતા હતા ને, કે એમના સ્વભાવ, એમનું જીવન, એમના ગુણ આવા હતા, તો એ ગુણ આપણી પરંપરામાં છોકરાઓ જાણતા હોય તો એમાંથી બેઠો સંદેશો લઈ શકે. પણ એ ઇતિહાસ જ આપણે કોઈને કહ્યો ન હોય તો આપણા પછી બધો ઇતિહાસ લુપ્ત થઈ જાય. સિદ્ધાનંદ સ્વામીએ આ હરિચરિત્રામૃત ગ્રંથ ન લખ્યો હોત, અક્ષરાનંદ સ્વામીને નિર્ગુણદાસ સ્વામીએ જો વાતો ના લખી હોત, સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ન લખ્યું હોત, વાસુદેવાનંદ સ્વામીએ સત્સંગી ભૂષણ ના લખ્યું હોત, અને બિહારી લાલજી મહારાજે હરિ લીલામૃત ગ્રંથ જો ન લખ્યો હોય, તો બ્રહ્માનંદ સ્વામીએ ગ્રંથ ના લખ્યો હોત, તો મહારાજના અનેક વિધ ચરિત્રો, મોટા મોટા પુરુષોના જીવન, મોટા મોટા હરિભક્તોના જીવન, એની સત્સંગ પ્રત્યેની નિષ્ઠા, એની સમજણ, એનું સમર્પણ, આ વગેરે વગેરે બધા જ ઇતિહાસોને પ્રસંગોથી આપણે બધા વંચિત રહેત, જો આ સાહિત્ય ન લખાણું હોય તો. એને પણ એ મહાપુરુષોએ કેટલો બધો પુરુષાર્થ કરી અને આ બધું સાહિત્ય લખ્યું, ત્યારે આપણે આ ઇતિહાસો બધા જાણી શકીએ છીએ. કેટલા અગાધ મહારાજના ચરિત્રો મહાપુરુષો લખ્યા છે. એટલે ભગવાન શ્રીહરિ કહે છે કે સ્વામી, તમે આ ધરતી છોડીને જ્યારે વયા જઈશો પછી આત્માનંદ સ્વામીના ઇતિહાસ અમે કોઈને પૂછશું, પણ અમને કોણ કહેશે પછી? જેણે પ્રગટ જોયું હોય તે જ સાચી વાત કરી શકે છે. રામાનંદ સ્વામીને પણ તેવી તમારી જોયેલી વાતો રહી છે, માટે જેટલી વાત અમે આવ્યા પહેલા સુધીની જે હોય તે અમને તમે કહો. અતિ સુગ્નતાથી
મુમુક્ષુતાથી મહાત્મય સમજી અને ખપથી જો નોંધ લેતા હોય ને તો એ મહાપુરુષોના માધ્યમે ભગવાન શ્રી હરિ સત્સંગમાં કાંઈક મુમુક્ષુ આત્માઓનું પોષણ કરતા હોય છે અને કંઈક આત્માઓના અનેક નાના મોટા આ લોકની આવશ્યકતાના કાર્ય પૂર્તિ કરતા હોય છે. આવું ઘણું બધું હોય પણ બેડો રહેનારો નોંધ લઈ શકે તો થઈ શકે. બાકી તો મોટા પુરુષો ભેળો રહેનારો સમાજ તો ઘણો હતો. આવી નોંધ કોઈએ કાંઈ ન લીધી. અને એ મોટા પુરુષો ભગવાને આપેલો સંદેશો લઈને આવ્યા હતા ને, એ પોટલું એમના બાંધેલું જ રાખ્યું, પછી એમને છોડ્યું જ નહીં. કારણ કે ગરાગ વગર શું છોડાય? ગરાગ હોય તો છોડે ને. અને જે મહારાજે આપેલું હતું જ્ઞાનનું તત્વ, એ મહાપુરુષો પાછા લઈને મહારાજની સેવામાં પાછા જોડાઈ ગયા. અને કોઈએ મેળવું તો એને પછી આપ્યું મહાપુરુષોએ. પણ બહુધા એવું થાય કે જ્યારે મનુષ્ય સ્વરૂપે આ ધરતી ઉપર આપણા ભેળા રહેતા હોય, એટલે આવી બધી ગુણોની કે બીજી ત્રીજી જે કંઈ એમના તરફથી ઠાકોરજી કંઈ ઇતિહાસનું સર્જન કરતા હોય, આવું વગેરે એની નોંધ લેનારો સમાજ બહુ જૂજ જ હોય છે. બાકી બહુધા છે ને મનુષ્ય દેહ જ બધા અને મનુષ્ય ભાવે જ વર્તતા હોય છે. એટલે એની કંઈ બહુ નોંધ હોતી નથી. લખવાથી કે બોલવાથી બુદ્ધિ જણાય છે. જેટલી વાત ગ્રંથમાં લખાયેલી હોય તેટલી પ્રગટ અને અચળ રહે છે. માટે સમર્થ એવા પરમેશ્વર જેના હૃદયમાં જેવી પ્રેરણા કરે, તે પ્રેરણાથી પ્રેરાયેલો લેખક તે રીતે ગ્રંથમાં લખે છે. પછી જેની જેવી બુદ્ધિ હોય તે રીતે કહે છે કે આ વાત બાધયુક્ત લખી છે ને આ વાત નિર્બાધ લખી છે. જેની જેવી બુદ્ધિ હોય તેવું તે બોલતા રહે છે. પૂર્વાપરની સમજણ વિના જે માણસ જેટલું બોલે છે તેટલી તેની બુદ્ધિ બોલવામાં દેખાઈ આવે છે. પશુ પંખી વૃક્ષમાં તેમજ મનુષ્ય શરીરને જે પામે છે તે બધામાં તેની બોલી ઉપરથી જેમાં જેવો ગુણ રહ્યો હોય તે તરત પરખાઈ જાય છે. શ્રી હરિએ જ્યારે ઉપર કહ્યા મુજબ પૂછ્યું ત્યારે ભાઈ રામદાસજી સ્વામી બોલ્યા કે આત્માનંદ સ્વામીનો મત બ્રહ્મ વિદ્યા બાબતનો હતો. બ્રહ્મ વિદ્યાનો મત જ્યાંથી પ્રચલિત થયો તે વાતને તો તેમના પુત્ર ગોપી ભટ્ટ જાણે છે. પછી શ્રી હરિએ તે ગોપી ભટ્ટને જ્યાં રહેતા હતા ત્યાંથી પરિવારે સહિત ગઢપુર બોલાવ્યા. બોલો, સ્વયં ભગવાન છે, અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કરતોમાં કરતો અન્યથા કરતો બધું જાણે છે. પણ તો ઇતિહાસ લુપ્ત ન થઈ જાય એના માટે મહારાજ કેટલા જાગૃત છે. બોલો ભાઈ રામદાસજી સ્વામીએ કહ્યું એમના પુત્ર ગોપી ભટ્ટ બધું યથાર્થ ઇતિહાસ જાણતા હોય. હું એટલો બધો ડિટેલમાં ઇતિહાસ ન જાણતો હોય તે મહારાજે તરત જ ગોપી ભટ્ટને બોલો ગઢપુર બોલાવ્યા અને ત્યાં પછી એને રહેવા માટેની ઘરની વ્યવસ્થા, એને જીવન જીવવાની બધી ચીજ વસ્તુ પદાર્થ આ તે બધું જે કંઈ હતી બધી સગવડતા દાદા ખાચરના ખર્ચે કરાવી દીધી. મહારાજે દાદા ખાચરને આજ્ઞા કરી કે દાદા હા મહારાજ બોલો, તો આ ગોપી ભટ્ટનો આ પરિવાર આપણે અહીં ગઢપુર લાવો, શું કરશું? મહારાજ તમે આજ્ઞા કરો તેમ. મહારાજ કે એના માટે સરસ મજાનું સારું એવું એક મકાન બનાવી દે. ભલે મહારાજ. બોલો, સારું એવું 2-3 ઓરડાનું રસોડા ઉતારે સરસ મજાનું.
મહારાજની આજ્ઞાથી દાદા ખાચરે એમના માટે મકાન બનાવી આપ્યું. મકાનમાં જીવન જરૂરિયાત બધી જ ચીજ વસ્તુઓ, આ કશું કંઈ બાકી ન રહે, એકડે એકથી. દાદા ખાચરને મહારાજના વચન ઉપર કેટલો વિશ્વાસ અને ભરોસો હતો. ત્યારે તેમણે શ્રીહરિની આજ્ઞા કરીને ઘર કરી આપ્યું અને શ્રીહરિએ જેટલી કહી તેટલી જમીન ગ્રાસના રૂપમાં પાછી આપી, ખેતીની જમીન પાછી અપાવી. મહારાજ કહે તે મકાન તો બાંધી દીધું, પણ હવે એની આજીવિકા માટેનું શું એમ માટે એમને ખેતીની જમીન પણ તારા ખર્ચે આપવાની છે. દાદા ખાચર કે ભલે મહારાજ તમે કયો એમ કરી આપીશ. પછી ગોપી ભટ્ટ વસંત પંચમીને દિવસ ગઢપુર આવ્યા હતા. શ્રીએ તેમને ઘણા સન્માનથી રાખ્યા. તેમના સંબંધી વિપ્રો ઘણા હતા, કેટલાક તો રાજાઓના ગુરુ કહેવાતા હતા. ગોપી ભટ્ટના સંબંધને લીધે કેટલાક તો સારા હરિભક્ત થયા હતા. સત્સંગનો પક્ષ રાખે એવા તે હરિભક્તોના 1000 જેવા ઘર હતા. જ્યારથી ગોપી ભટ્ટ ગઢપુર આવ્યા ત્યારથી તેમના જે યજમાન હતા તે બધા પણ સત્સંગને માટે ઘસાતા શબ્દ બોલતા બંધ થઈ ગયા. પહેલાં વિરોધ કરતા બધા, ગઢપુરમાં અમુક રહેતા હોય ને બધા, પરંતુ ગોપી ભટ્ટના જે શિષ્યો હતા એ શિષ્યોના સંબંધના કારણે એકાદા બીજાના સંબંધો થયા ને, કોઈ દીકરા દીકરીના લે દેવાના સંબંધો કર્યા હોય એટલે પહેલાં તો બધું સત્સંગનો વિરોધ ના તે બધું કરતા હોય, પણ પછી દીકરા દીકરીઓના સંબંધ કરીને લગ્ન કર્યા હોય એટલે જ વેવાઈ થયા. એટલે જીવને એવું છે કે વેવાઈનો મહિમા બહુ હોય એમ એવું, ને વેવાઈની વાત એનું મનાય બહુ, સાચી કે ખોટી જે હોય એમ કરીને પછી સત્સંગનો વિરોધ કરતા હતા ને એ બધા પછી આળસી ગયા અને સત્સંગના પછી ગુણ ગાવા માંડ્યા. માણસો એ ના એ વિપ્ર ગોપી ભટ્ટ સત્સંગી થયા. તેથી મોટા મોટા ગામમાં ને શહેરમાં જેટલા વૈરાગ્યો રહેતા હતા તે તેમનો પ્રભાવ દેખીને બધા દબાઈ ગયા. પછી સત્સંગને પ્રમાણ રૂપમાં સ્વીકારે તેવું રાજ્ય અંગ્રેજનું થયું. ત્યારે તે અંગ્રેજો રાત દિવસ કોસંગીનું અપમાન કરવા લાગ્યા. પરમેશ્વરે મનમાં જેવા ધાર્યા હતા તેવા શુભ દેશકાળ થયા. પરમેશ્વર શ્રીહરિમાં જે સામર્થ્ય રહ્યું છે તેઓ બીજા રાજા કે વિપ્ર ગોપી ભટ્ટ આદિ દ્વારા દેખાડે છે. સ્વામિનારાયણ ભગવાન જ્યાં જેવું ઘટે ત્યાં તેવું સામર્થ્ય દેખાડતા હતા. પરમેશ્વર શ્રીહરિમાં બધું સામર્થ્ય રહ્યું હોવા છતાં તેમને તેનું માન હોતું નથી. આવા ગુણને લીધે પરમેશ્વરને અનંત અને અપાર કહેવાય છે. જેને સામર્થ્યનું માન લેશ પણ ન હોય તેના સમાન બીજા કોઈ પરમેશ્વર કહેવાતા નથી. અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરવા આવી તો જેમની અનંત લીલાને નિરંતર થતી રહેતી હોય છે, છતાં પણ તેમને તેનો કાંઈ ગર્વ હોતો નથી. શેષ શારદાદિક પણ જેમનું રટણ કરતા રહે છે તે પરમેશ્વર તો માનો કાંઈ જાણતા ન હોય ને તે રીતે હંમેશા વર્તે છે. મનુષ્ય સ્વરૂપે ભગવાનને ભગવાનના એવા મોટા સત્પુરુષ જ્યારે વિચરતા હોય ને ત્યારે પોતાનું સામર્થ્ય બધું જ ગુપ્ત રાખીને ઢાંકીને વર્તતા હોય, મનુષ્યની જેમ નિર્બળ થઈને. અને એટલે જીવને એ ભગવાનના સત્પુરુષ એને ઓળખવાને એ કઠિન પડે છે.
મહારાજે ઘણી જગ્યાએ એવી નિર્બળતાઓ બતાવી છે. મેથાણમાં મહારાજ 1 મહિનો રોકાયા, છાના ગુપ્ત ગઢડાથી નીકળી ગયા, કોઈને પૂછ્યા વિના. રાત્રે બધો સમાજ સૂતો હતો અને ગઢપુરથી મહારાજ છાના નીકળી ગયા અને મેથાણ ગામમાં આવ્યા. ત્યાં ગોવિંદરામ વિપ્ર અને એના ભાઈ 2 ખરેખર સત્સંગી હતા. મહારાજે કહ્યું કે અમારે તમારે ઘેર છાના રહેવું છે, પણ ગામમાં કોઈને ખબર ન પડવી જોઈએ. ભલે મહારાજ, તમે કહો તેમ કરીએ. પછી એના ઘરમાં એક મોટું વૃક્ષ હતું, એના ઉપર મહારાજે માચડો બંધાયો અને એ ઝાડવા ઉપર રહે મહારાજ આખો દિવસ. અને ફક્ત જમવાનો સમય થાય ને ત્યારે મહારાજ નીચે ઉતરે અને જમીન પાછા ઉપર ચડી જાય તે માચડા ઉપર આખો દી મહારાજ બેસી રહે. એક વખત જમવા મહારાજ નીચે ઉતર્યા ને જમવા બેઠા. 7, 8, 9, 10 વર્ષના છોકરાઓ આવ્યા એમના. મહારાજને કે અમને પ્રસાદી આપો. મહારાજ કે પ્રસાદી તમને ન આપી ગઈ. ઓલા છોકરા કે આપો. મહારાજ કે ન આપું. ત્યારે ઓલા છોકરા કે આપો, નહીતર ગામમાં બધાને ઘીરે જઈને કી આવશો સ્વામિનારાયણ મારા ઘીરે આવ્યા છે કે. મહારાજ કે ઉભા રહો. કોઈને કહેતા નહીં કે પ્રસાદી આપો. પછી મહારાજે થાળ જમતા એ થાળમાંથી ઉચ્ચિષ્ટ પ્રસાદ એ છોકરાઓને આપ્યો. ઘણા દિવસ મહારાજ આવી રીતે ગુપ્ત રહ્યા. એમાં એકદાન રાત્રે અંધારી રાત્રિ હતી અને મહારાજ બહાર નીકળ્યા સ્નાન કરવા જવા માટે તળાવે. તે રસ્તામાં ચાલ્યા જતા હતા ત્યારે પછી એ વણિક દુકાનમાં બેઠા બોલ્યો. મહારાજ સાંભળે ને એવી રીતે કે આ જાય છે ને એના કપડાં તો ગોવિંદરામના છે, પણ કે ચાલ સ્વામિનારાયણની છે કે. આવી વાત કરી એટલે મહારાજ સાંભળી ગયા. એટલે મહારાજ કે આ ડઈમાનો દીકરો અમને ઓળખી ગયો પાછો જાહેર કરશે એમ કરીને મહારાજ પછી એની દુકાનને આટડીમાં પધરામણી ગયા. મહારાજે એને કહ્યું કે જો તું અમને ઓળખી ગયો ને, તારો અંતકાળ આવે ત્યારે હું તને તેડવા આવીશ અને મારા ધામનું સુખ હું આપી દઈશ. કેમ? સાથે બીજા હતા, ગોવિંદરામ ને બીજા ત્રીજા, કે મહારાજ અમે તમારા માટે એટલું કર્યું તે આવું વચન આપ્યું નહીં અમને કોઈ દિવસ, અને આને કાંઈ કર્યું નથી, ઉલટાને તમને ફજિત કરવા માટેની વાત કરી, જાહેર કરવાની, તોય તમે મોક્ષનું વરદાન આપ્યું. મહારાજ કે અમને ઓળખી ગયો ને, વાત આટલી છે. આખી જિંદગી ભેગો રહે પણ ભગવાન તરીકે ન ઓળખે તો શું કરવાનું? એમ તો હિરણ્યકશિપુ ભગવાનના ખોળામાં જ હોતો હતો. બોલો, નૃસિંહ ભગવાન પ્રગટ થયા ત્યારે હિરણ્યકશિપુને ક્યાં લીધો હતો? ભગવાને પોતાના ખોળામાં જ લીધો હતો, પણ એ પરમાત્માને ઓળખી નહોતો શીખ્યો. એટલે યથાર્થ ભગવાનની ઓળખાણ મહાત્મય, ભગવાનના સત્પુરુષની યથાર્થ ઓળખાણ મહાત્મય, ભગવાનના ભક્તની યથાર્થ ઓળખાણ મહાત્મય બહુ જરૂરી છે. પછી ગ્રસ્તાશ્રમમાં હોય કે ત્યાગાશ્રમમાં હોય. પરમેશ્વરનું જેવું વર્તન છે તેને કોઈ જાણી શકતા નથી. જીવ જ્યારે તે પરમેશ્વરને શરણે આવે છે
ત્યારે તે લૌકિક સમજણનો ત્યાગ કરી દે છે, કારણ કે ભગવાન છે ને એ સમર્થ છે. ક્યારેક મનુષ્ય ચરિત્ર ભગવાન જો કરે તો ભલભલો વિદ્વાને એમાં ભૂલો પડી જાય. સભા ભરીને બેઠા હતા ગઢપુરમાં મહારાજ, તે અચાનક મહારાજે વાત કરી કે તમે બધા અમને ભગવાન માનો છો ને અમારી પૂજા કરો છો ને અમારી આજ્ઞા રહ્યો છો, પણ મહારાજ કે અમે લગ્ન કર્યા હોય અને 2-5 છોકરા હોય, અમારે એકાદું ખોળામાં બેઠું હોય, એકાદું ઢોલિયામાં પડખે બેઠું હોય, એકાદું પાછળ ખંભો પકડીને ઊભું હોય, તો તમને આવો મહિમા મારો રહે? સભામાંથી કોઈ ન બોલ્યું, પણ બ્રહ્માનંદ સ્વામી તો સખા ખરા ને, ઊભા થઈને મહારાજને કે એમાં હું મહારાજ કે જગતમાં ઘણા બધા વાંઢા હોય જ છે ને, તો કે એ પૈણેલા છોકરાને નથી રમાડતા કે એમ અમે તમારા છોકરાને રમાડી કે જો આ તેડીને ભરી પછી રમાડતા રમાડતા અહીંયા આવ્યા ને તમે ડોલિયા ઉપર બેઠા હોય તો છોકરાને કહી જો બાપા બેઠા, બાપા જો બાપા બેઠા, જા બાપાને ખોળામાં બેસ. મહારાજ મોખાડો રૂમાલ લઈને ખડખડાટ હજી પીડા. મહારાજને આ ચરિત્ર કરવાની પાછળ હેતુ કોઈ નહોતો, પણ સંતોને મહારાજનો નિશ્ચય કેવો છે, મહાત્મય કેવું છે કે મનુષ્ય સ્વરૂપે પરમાત્મા છે તો પણ કેટલો દિવ્ય ભાવ છે એનું દર્શન કરાવવું હતું સમાજને. અને એવા ચરિત્રો મહારાજે ઘણી જગ્યાએ ઘણા એવા ચરિત્રો કર્યા છે. મહારાજ કચ્છભુજ જતા હતા તો તે દિવસે મૂળજી બ્રહ્મચારી અને મહારાજ બે જ, બીજું કોઈ સાથે નહીં. રસ્તામાં ચાલ્યા જતા હતા, તે ચાલતા ચાલતા મૂળજી બ્રહ્મચારીનું થોડુંક પરીક્ષા કરવા માટેનું મહારાજને સંકલ્પ થયો, તે ટીખળ એવું કર્યું. એક ખેડૂત નીકળો ગાડું લઈને, અચાનક ખબર નહીં અને બળદ ઉભા રહ્યા. ઓલો ખેડૂત પરોણી મારે, ચાપકા મારે, બળદ હાલે નહીં. જેમ ગાડીને બ્રેક કરીને ગાડી ઊભી રહે ને એમ બળદ ઉભા રહ્યા. મૂળજી બ્રહ્મચારી સાથે, મૂળજી બ્રહ્મચારીને અખંડ ભજન કરવાનું પશુ અંગ, હાલતા ચાલતા ખાતા પીતા અખંડ સ્વામિનારાયણ 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 ભજન કર્યા કરે. મહારાજ કે હે પટેલ, હે પટેલ, આ બિચારા અબોલ પ્રાણીને આટલો બધો માર મારો છો કે? અરે બાપુ જુઓ ને પણ હાલતા નથી કે. મહારાજ કે મને બેસાડી લે તો તારા બળદ હાલે કે. મહારાજને બેસાડ્યા, ગાડામાં બેઠા, અરે બળદ હાલે નહીં. એ બાપુ તમે કહેતા, એને ખબર નહીં કે આ ભગવાન છે, વિધિને બિચારાને ખબર નહીં. તો કે એ બાપુ તમે કહેતા હતા મને બેસાડી એટલે તો આ બળદ ચાલે. મહારાજ કે જો ઓલો ઊભો ને એ ઊભો ઊભો હોઠ પપડાવે છે ને એ મંત્ર બોલે છે કંઈક કે, અને એને બાવડું પકડીને તું બેસાય તો તારું ગાડું હાલવાનું કે. હવે મહારાજે મૂળજી બ્રહ્મચારી નિયમ હે પહેલાં ગાડામાં નહીં બેસવાનું, દૂધમાંથી થાય વસ્તુ નહીં ખાવાની, શેરડીમાંથી થાય વસ્તુ નહીં ખાવાની, પગમાં જોડા નહીં પહેરવાના. ઓલો ખેડૂત ગાડામાં બેઠો બેઠો મૂળજી બ્રહ્મચારીને કહે એ બાવાજી બેસી જાઓ કે ગાડું ખાલી છે, બેસી જાઓ કે. મૂળજી બ્રહ્મચારી કે તું તમ તારે જવા દે, હું હરવરો આવેલો આવું છું. બળદ હાલે ત્યારે ઓલો જવા દે ને. ઓલો કે બાપુ બેસો કહું છું,
મૂળજી બ્રહ્મચારી કે મારે નિયમ છે કે ગાડામાં ન બેસો. અરે બાપુ બેસો કે કહું છું તો. મૂળજી બ્રહ્મચારી ન બેઠા તો ઓલો હેઠો ઉતરો હાથમાં પરોણી લઈને. મૂળજી બ્રહ્મચારીનું બાવડું પકડીને ડળીને કે બેસવું છે કે નહીં બાપુ? ને કે પરોણે બળડો ખોખરો કરી નાખીશ કે બેહો ગાડા. મૂળજી બ્રહ્મચારી પછી પરાણી ગાડામાં ડળીને બેસાડ્યા. મૂળજી બ્રહ્મચારી બેઠા અને મહારાજે બળદમાં સામર્થ્ય મૂક્યું. તે બળદ તો પવન વેગે મીંડા દોડવા. ત્યારે મહારાજે કહ્યું જો આ બાવાનો પ્રતાપ જો કે આ ગાડામાં ન બેસાડ્યું હોય તો તારું ગાડું હાલત જ નહીં કે. મહારાજ કે અમે તો બધે ફરતા એટલે અમે આવા બાવાને તો ઓળખતા હોય કે. મૂળજી બ્રહ્મચારી એમ તેવું ભારે કરી મહારાજે. આમાં ભગવાનપણાનો ભાવ રહેવો એ કેટલો કઠિન કામ છે, કેટલું વિપરીત છે. આગળ ગયા, ગામનું પાદર આવ્યું. એ ગામના પાદરમાં ગાડામાંથી નીચે ઉતર્યા. મહારાજ મૂળજી બ્રહ્મચારીને કે બ્રહ્મચારી ભૂખ બહુ લાગી છે, ગામમાં ભિક્ષા મેગ્યા કે. એમ મૂળજી બ્રહ્મચારી ભિક્ષા માગવા ગયા. 2-5 ઘર ફર્યા અને હારું કોઈ અનાજ ન આપે મૂળજી બ્રહ્મચારીને. મહારાજ કે રે બ્રહ્મચારી સાધુ થયા ત્યાગી, તમને ભિક્ષા માગતા નથી આવડતું, બીજું શું આવડે તમને? કેમ બેસો અહીં તમે કે હું જો ગામમાં જઈને ભિક્ષા માગ્યા હું કે. મહારાજ ઉપડ્યા. એક પટેલનું ઘર હતું અને એ પટલાણી રોટલા ઘડતા હતા રસોડા બેઠા બેઠા. 1-2 રોટલા ઘડી અને કરોટમાં મૂકેલા અને બાકીનું પછી લોટ મહરી અને રોટલો ઘડતા હતા. તો મહારાજ સાના માના જઈ અને ઓલા 2 રોટલા કથરોટમાં પડ્યા હતા ને લઈને ભાગ્યા મુઠ્ઠીવાની. મૂળજી બ્રહ્મચારી પાસે આવ્યા. હાલ્યા બ્રહ્મચારી આ રોટલો જો ઘરમાં ગરમ લાવ્યો કે. મૂળજી બ્રહ્મચારીને ખબર જ હતી કે આ ગરમા ગરમ રોટલો ખાધા પછી બીજું ગરમા ગરમ ખાવું પડશે. એને ખબર જ હતી આ મહારાજે કંઈક ટીખડ કર્યું છે કે. મહારાજ કે જલ્દી ખાવા માંડ કે જલ્દી કે. મહારાજને મૂળજી બ્રહ્મચારી જમતા હતા. એ જે અડધો રોટલો જેમાં નહીં હોય અને ત્યાં તો 5-7 માણસો લાકડા લઈને આવ્યા અને મહારાજને મૂળજી બ્રહ્મચારીને ફરી વળ્યા. કોકના રસોડા અભડાવી જાઓ છો ઘરમાં કરીને, આવી રીતે રખડતા હોય મેગી ખાનારા કે ના આવે આ તો હોય તો શું કામ જીનમાં છો આ ધરતી ઉપર કે મહેનત કરવી નથી મફતનું ખાવું મેગી ખાવું કે. અને એ તે પાછા કોકના ઘરમાં ઘૂસીને આવી રીતે લઈ જાઓ સાના માના રોટલા. સમજો છું તમારા મનમાં. મહારાજ કે ભાઈઓ સાંભળો મારું અમારે કંઈ સાંભળવું એટલે પણ સાંભળો તો ખરા એ લાગે. તો મહારાજ કે જો આ બાવો છે ને એ લઈ ગયો તો કે જે કહેવું એને કહો એને કે એમ કરીને મહારાજ તો ખસીને એક બાજુ વયા ગયા. તે ઓલા બધા મૂળજી બ્રહ્મચારીને ઘેરી વેરા. એ જાતના બાવા કે તારા જેવા તો કંઈક બધા અહીં બધા રખડતા હોય છે કે અમારું ઘર અવડાઈ નાખ્યું. આ તો હાડકું હાજુ ન હરાવા દઈ. મૂળજી બ્રહ્મચારી મનમાં મહારાજને કે મહારાજ ટીખોડ તો કરાય પણ આવા કરે હમણાં ઓલા હાડકા ખોખરા કરી નાખશે મારા. પછી ખબર નહીં ભગવાન સ્વામિનારાયણે એ લોકોને મહાચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યું અને એ મહાચતુર્ભુજ સ્વરૂપે જ્યારે દર્શન થયું ત્યારે લોકો આશ્ચર્ય પામી ગયા કે એ આપણે માનતા તો એમ નથી આ. અને મહારાજે તો ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યું પણ મૂળજી બ્રહ્મચારીએ એ ચતુર્ભુજ સ્વરૂપના એક પાર્ષદ દિવ્ય હોય એવી રીતે મૂળજી બ્રહ્મચારીનું પણ દર્શન આ લોકોને થયું. લાકડા બધા એક બાજુ નાખી અને ભગવાન સ્વામિનારાયણના ચરણમાં ઢગલો થઈ ગયા.
અમને માફ કરજો કૃપાનાથ, હે ચતુર્ભુજ નારાયણ, મારા બાપ અમે તમને ઓળખી ન શક્યા, દયા કરો દયા કરો. પછી તો ભગવાન સ્વામિનારાયણે એ લોકોને ખૂબ જ સત્સંગ કરાવીને સમજણ આપી અને ત્યાંથી મૂળજી બ્રહ્મચારી અને મહારાજ પછી કચ્છમાં જવા માટે થઈ અને આગળ ચાલ્યા. લગભગ 30 ગૌનો અંતર કાપ્યું હોય છે અને ધમડકા અને વચમાં ઘરાણી ગામ આવે છે. તે બે ધમડકા અને એ ગામ વચ્ચેના રસ્તામાં ચાલ્યા જતા હતા. એમાં ઘણી માલધારીની બહેનો ધમડકા હટાણું કરવા માટે આવેલી અને હટાણું કરીને જતા હતા. ત્યાં મહારાજે ખબર નહીં આગળ જઈ મૂળજી બ્રહ્મચારી મહારાજ આગળ પાસે ચાલ્યા આવતા હતા. ત્યાં અદૃશ્ય થઈ ગયા અને આગળ જઈને મહારાજ ખેસ જે હતો ખભાનો એ ખેસને કોલો કરીને માથે ઓઢી અને એ ખેસ અસલ બહેનોના સાડી જેવો દેખાય આવું મહારાજે બતાવ્યું. અને પછી ઓલા બહેનો જ્યાં નજીક આવ્યા ને તે મહારાજ બહેનોનો અસલ હાથ કાઢી રાખ કાઢી અને એવું ધ્રુસકે રડવા માંડ્યા, એવું ધ્રુસકે રડવા માંડ્યા, એ મને કોઈ બચાવો, મને કોઈ બચાવો, ઓલો મુઓ પીટ્યો બાવો મારું હરણ કરી જાય, ઓલો બાવો મારું હરણ કરી મારી પાછળ પડ્યો, મને કોઈ બચાવો. તે ઓલી બધી બહેનોને એની પાછળ એના પતિઓ આયલા આવતા હતા. એને હાથ કરીને કહ્યું કે જલ્દી આવો કે આ કોક બાઈને ઓલો બાવો લઈ જાય કે જલ્દી આવો કે એને બચાવો કે આ બાવો વાહે પડ્યો બચાવો કે. ઓલા તો બધા માલધારી લાકડીઓ લઈને આવ્યા અને ઓલા મૂળજી બ્રહ્મચારીને ફરી વહેરા તારી જાતના ભાઈ માણસને બિચારાને હેરાન કરે છે ને અપહરણ કરીને ભાગ્યો છું, ક્યાંનો છું કે તું ક્યાંથી આવ્યો, તારા જેવા બાવા તો કંઈક ભટકતા હોય છે અહીંયા, મારીને કે હાડકા ખોખરા ન કરી નાખી તો કામ અમે માલધારી મટી જઈ ગયા. મૂળજી બ્રહ્મચારી તો બિચારા ધ્રુજવા મીડ્યા. પછી મહારાજને એમ થયું યાર આ બધી જ્ઞાતિ આવી અને આને લાકડાના ઘા કરતા વાર નહીં લાગે અને અંતે મૂળજી બ્રહ્મચારી માથું પડશે ને તો રોજ દબાઈને મારે પાછો પાટો બાંધવો પડશે. તે મહારાજે ઓલો ખેસ ઓઢ્યો હતો ને એ મહારાજે એક બાજુ ઉગાડી નાખી દીધો અને ઊભા થયા ત્યારે મહારાજે એને પણ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યું. અને એ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યું ત્યારે ઓલાને એમ થઈ ગયું ગયા એ આ તો આપણો કાળિયો ઠાકર છે કે એમ કરીને માલધારીઓ બધા છે ને ભગવાનના ચરણમાં પડી ગયા. મહારાજે પછી બધાને સત્સંગ કરાવ્યો અને ધમડકાથી લગભગ એક ગામ છે ને ધાણેટી ગામ છે, તો ધાણેટી અમે મોડીથી ભુજ હાલીને ગયા હતા એક વખત, તેરી ધાણેટીમાં અમે રાત રોકાણા હતા મંદિરમાં. ત્યારે આ ઇતિહાસની વાત છે ને મેં રાત્રે ત્યાં કથા વાર્તામાં કરી હતી, મને અત્યારે યાદ આવી. આ વાત તો મેં કરી હતી 40 વર્ષ પહેલાં. વાત આપણી એ છે કે ભગવાન આ ધરતી ઉપર મનુષ્ય સ્વરૂપે બિરાજતા હોય અને ભગવાન આવું કંઈક ચરિત્ર કરે તો ભગવાનનો નિશ્ચય આવવાની બહુ કઠિન કામ છે. પરીક્ષિત મહારાજાને ખબર હતી કે ભગવાનના ચરિત્રની કથા સાંભળીને હું સંત દ્રોહના પાપમાંથી મુક્ત થવા માટે સુખદેવજી પાસે કથા સાંભળવા માટે બેઠો છું. પણ તોય ભગવાનના રાસ પંચાયત ધ્યેયની કથા જ્યારે 10મા સ્કંદનું આવી અને વર્ણન કરતા હતા સુખદેવજી મહારાજ, ત્યારે પરીક્ષિત રાજાને પણ સંશય થયો છે.
ત્યારે પરીક્ષિતે પ્રશ્ન કર્યો સુખદેવજી મહારાજને કે આપ તો કહો છો કે પરમાત્માના પ્રાગટ્ય તો આ ધરતી ઉપર ધર્મનું સ્થાપન કરવા માટે થતા હોય છે, તો પરમાત્માએ અહીં કેમ અધર્માચરણ કર્યું? પછી સુખદેવજી મહારાજે રાસ પંચાયતીની કથા ત્યાં અટકાવી દીધી. પરીક્ષિત રાજાના સંશયનું નિવારણ કરી અને પછી પંચમ સ્કંધમાં 10મ સ્કંધની આ રાસ પંચાયતની અને ચિરહરણની 2 કથા છોડી દીધી અને પછી આગળના ચરિત્રોની ભગવાનની કથા પરીક્ષિત રાજાને સંભળાવી. આની નોંધ મહારાજે વચનામૃત ગ્રંથમાં લીધી છે કે ભગવાનના એવા મોટા ભાગવત પુરુષો હોય તો એના મનુષ્ય ભાવમાં ક્યારેય પણ જવું નહીં ને પ્રથમના 68ના વચનામૃતમાં મહારાજે સ્પષ્ટ બતાવ્યું કે ભગવાનના એવા સત્પુરુષ હોય તો એને પોતા જેવા મનુષ્ય કદી પણ ન માનવા, એને કોઈ દિવસ પોતા જેવા પ્રાકૃતો ન માનવા. કારણ કે ભગવાનના મહાપુરુષો, મેં દાખલો આપ્યો હતો 2 દી પહેલાં કે તણાતા સિંહ જેવા હોય છે. એ સમર્થ હોય છે, માયાનો સ્વીકાર પણ કરી શકે અને પાછા માયાનો ત્યાગ પણ કરી શકે. એટલે મહારાજે કહ્યું કે એને જો કોઈ મનુષ્ય જેવા જાણશે, પોતા જેવા મનુષ્ય, તો મહારાજ કે પાકો નાસ્તિક થશે. આવું મહારાજે પ્રથમ પ્રકારના 68ના વચનામૃતમાં બતાવ્યું છે. એટલે વાત છે ભગવાનના સામર્થ્યની. પરમેશ્વરનું જેટલું સામર્થ્ય છે તે કાન દ્વારા સાંભળી શકાય છે, તથા તેમનું જેટલું રૂપ છે તેને જોવાનું જ્ઞાનરૂપી નેત્ર દ્વારા રહ્યું છે, તે નેત્ર ઇન્દ્રિય દ્વારા જોઈ શકાય છે. શબ્દ અનેક પ્રકારના હોય છે, તેનું જ્ઞાન ક્ષત ઇન્દ્ર દ્વારા થાય છે. તે રીતે જેટલી જાતનો ગંધ છે તેનું જ્ઞાન ઘ્રાણ ઇન્દ્રિય દ્વારા એ થાય છે. અનંત પ્રકારનો રસ હોય છે, તેનું જ્ઞાન એક રસના ઇન્દ્રિય દ્વારા જ થાય છે, પણ તે વિના બીજી કોઈ ઇન્દ્રિયથી થતું નથી. જેટલા સ્પર્શ છે તેનું જ્ઞાન પણ એક ત્વચા ઇન્દ્રિય દ્વારા થાય છે, તે વિના બીજી કોઈ ઇન્દ્રિય દ્વારા થતું નથી. પરમેશ્વરે સમજી વિચારીને જેને જે અધિકાર દીધો હોય છે તે તેમ જ રહે છે. ચાહે તેઓ બુદ્ધિમાન હોય તો પણ તેનાથી તેમાં ક્યારેય ફેરફાર કરી શકાતો નથી. પરમેશ્વરે જેને જેટલો પ્રતાપ દીધો હોય છે તેનું ક્યારેય માપ કાઢી શકાતું નથી, પરંતુ એ સામર્થ્ય તેમનું દેખાય છે. હકીકતે ભગવાનનું આપેલું હોય છે. સ્વયંભવ મનુના પુત્ર પ્રિયવ્રત રાજા થયા હતા. તેણે ભગવાનના પ્રતાપથી પોતાનું અપાર સામર્થ્ય બતાવ્યું. 7 દિવસ સુધી તેમણે રાત્રિની બધી સત્તા ઉઠાવી દીધી. ભૂમિના જેટલા ભાગમાં સૂર્ય નહીં દેખાવાથી અંધારું થતું હતું, ત્યાં પ્રિયવ્રત પોતાના સામર્થ્યથી અજવાળું કરતા હતા. પોતાના યોગબળથી સૂર્યના જેવો રથ કરીને સૂર્યથી ઉલટી દિશામાં 7 દિવસ સુધી પાછળ ફરતા રહ્યા અને તેના રથના પૈડાના વજનથી એકથી બમણા માપના 7 સમુદ્ર થયા. પ્રથમ ફેરાનો પહેલો સમુદ્ર ખારા જળનો થયો. બીજા ફેરાનો શેરડીના રસ જેવો બીજો સમુદ્ર થયો. ત્રીજા ફેરાનો સમુદ્ર સુરા જેવો જળનો થયો. ચોથા ફેરાનો સમુદ્ર ઘી જેવા જળથી ભરેલો થયો. 5મા ફેરાથી ક્ષીરસાગર થયો અને 6ઠા ફેરાનો સમુદ્ર દહીંના ઘોળવા જેવો થયો અને 7મા ફેરાનો સમુદ્ર શુદ્ધ જળનો થયો. આ રીતે મેં 7 સમુદ્રની વાત કહી. એક વખત ટીટોડીની હિંમત જોઈને ભગવાને તેની મદદ કરી હતી. પછી ભગવાને ગરુડને ટીટોડીની મદદે મોકલ્યા હતા.
જ્યારે ગરુડજી આવ્યા ત્યારે બધી પંખીની નાત ભેડી થઈ અને સહુ વેગથી સમુદ્રને પૂરવા લાગ્યા. તેનાથી કેટલાક સમુદ્ર પૂરાઈ ગયો અને તે વાત આજ સુધી રહી ગઈ છે. અને ભગવાનના પ્રતાપથી હનુમાનજીએ પણ સમુદ્રને કૂદીને પાર કર્યો હતો. ધ્રુવજી તપ કરવા માટે વનમાં એકલા ગયા હતા, પણ ભગવાનના પ્રતાપથી તેણે બધી ત્રિલોકીના શ્વાસ બંધ કરી દીધા હતા. તુચ્છ જેવો જણાતો મનુષ્ય પણ પરમેશ્વરની મદદથી બ્રહ્મા જેવા મોટા દેવતાઓને પણ પૂજ્ય થાય છે. આ દુનિયાના કોઈ મોટા રાજાનો રાજીપો જેના ઉપર થાય છે તેને અતિ મોટાઈ મળે છે. તેનો પ્રતાપ પણ ઘણો વધી જાય છે. તો ભગવાનના રાજીપાથી તો વાત શી કહેવી. આ બધાની વાત્ય કરીને બધા પરમાત્માના સામર્થ્ય કરીને સામર્થ્યવાન થયા હતા. સંકોચ કરવો અને વિકાસ કરવો એ ભગવાનના યોગ્ય કરીને પરમાત્માના પ્રતાપે કરીને જીવમાં સામર્થ્ય આવે છે. જન્નો ઋષિ તપ કરતા હતા. ભાગવતમાં કથા આવે છે. ભગીરથની એનાથી આગળની 6 પેઢીએ તપસ્યા કરી અને પિતૃનો ઉદ્ધાર કરવા માટે આકાશ ગંગાને અવતરણ કરવા માટે ખૂબ કઠિન તપસ્યા કરી. પછી છેલ્લે ભગીરથે કરી અને આકાશ ગંગા પ્રસન્ન થઈ. આકાશ ગંગા પ્રસન્ન થઈ એટલે ભગીરથને કહ્યું કે ભગીરથ, તારા પિતૃના ઉદ્ધાર માટે હું આ ધરતી ઉપર અવતરણ કરું, પરંતુ મારો પ્રબળ અને પ્રચંડ પ્રવાહ આકાશમાંથી ધરતી ઉપર જો આવશે તો ધરતી આખી ફાટી જશે. માટે મારા પ્રવાહના બળને કોઈ ઝીલે એવો પુરુષ જોઈએ. પછી ભગીરથે ભગવાન શિવજીની આરાધના કરી અને ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા. માગ માગ ભગીરથ, જે માગ તે આપો. ત્યારે ભગીરથે માગ્યું કે હે ભગવાન, અમારા પિતૃના ઉદ્ધાર માટે આકાશ ગંગાનું અવતરણ કરવું છે, પરંતુ એ આકાશ ગંગાના અવતરણના પ્રવાહના વેગને ઝીલે એવા ધરતી ઉપર કોઈ નથી. અને આકાશ ગંગાને થોડુંક એવું અભિમાન બંધાઈ ગયું કે મારા પ્રચંડ પ્રવાહને આ ધરતી ઉપર કોઈ ઝીલે એવો કોઈ શક્તિ નથી. ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું ભગીરથને કે જા, આકાશ ગંગાને તું કહેજે કે ધરતી ઉપર અવતરણ કરે અને તે આકાશ ગંગાને હું મારી મસ્તકની જટામાં ઝીલી લઈશ. અને પછી આકાશ ગંગાને ભગીરથે જઈને વાત કરી. આકાશ ગંગાને થયું કે આકાશમાંથી એટલા પ્રબળ પ્રવાહથી જોરદારથી અવતરણ કરું કે શિવજીને પાતાળમાં નાખી દઉં. એ અભિમાન ઉતારવા માટે થઈ અને જ્યારે પછી એ આકાશ ગંગાને અવતરણ કરવાનો સમય થયો ને, ત્યારે ભગવાન ભોળાનાથે પોતાના મસ્તકના વાળનો અંબોળો વાર્યો હતો ને, એમાંથી એક લટ છૂટી કરી અને એક લટ છૂટી કરી પ્રવાહ જે આકાશ ગંગાનો ધરતી ઉપર અવતરણ થયો તે બધું જ લટમાં હમાડી દીધું. પાણી, એક ટીપું પાણી ધરતી ઉપર ન પડે. એટલે ભગીરથને બે સમસ્યા વળી પાછી ઊભી થઈ. આ તો સારું નવું બધું કાઢ્યું. વળી પાછી સ્તુતિ કરી ભોળાનાથની. હે પ્રભુ ભોળાનાથ, મારા પિતૃના ઉદ્ધાર માટે તો મેં આકાશ ગંગાનું અવતરણ કરવા માટેની તપસ્યા કરી છે અને તમે તો બધું જટામાં સમાઈ દીધું. પછી ભગવાન ભોળાનાથે પોતાની જટામાંથી ગંગાના પ્રવાહને પછી મુક્તિ આપી. આગળ ભગીરથ
અને પાછળ ગંગાનો પ્રવાહ જોરદાર ચાલ્યો આવતો હતો. જબરજસ્ત પ્રવાહ, મોટી જબરી એ પ્રવાહની આમ મોટા પહાડ જેવો દેખાય આપણને. અને એમાં જન્નુ ઋષિ તપસ્યા કરતા હતા. એટલે ભગીરથ ઋષિએ કહ્યું કે ઋષિ મહારાજ, ભગીરથે કહ્યું કે ઋષિ મહારાજ, મારા પિતૃના ઉદ્ધાર માટે ગંગાજીનો પ્રવાહ જોરદાર ચાલી આવે છે, માટે આપ અહીંથી ઊભા થઈ અને પહેલા પહાડની બગલમાં જઈને તપસ્યા કરો. ઋષિ કે વર્ષોથી હું આ જગ્યા ઉપર બેસીને તપસ્યા કરું છું, માટે મારી તપોભૂમિથી હું એ તપોભૂમિ નહીં બદલાવું, સ્થળાંતર હું નહીં કરું. ભગીરથ કે બાપજી, હું વિનંતી કરું છું, આપ એ પહાડની બગલમાં જઈને તમે ધ્યાન કરો, આ જગ્યા છોડ દો. હવે પ્રચંડ આ પ્રવાહ ચાલી રહ્યો, બહુ નજીક આવી રહ્યો છે. જન્નુ ઋષિ કે આવે તારા ગંગાના પ્રવાહને. ભગીરથને એમ થઈ ગયું કે આ ઋષિ માનશે નહીં, અને ગંગાના પ્રવાહને એક ફૂંકે આ ઋષિ તો સમુદ્ર ભેગા થઈ જવાના. જે હોય તે આપણે વિનંતી કરી પણ માનતા નથી તો શું. અને પછી ભગીરથ તો આગળ ગયા. ગંગાનો પ્રવાહ જ્યાં નજીક આવ્યો અને જન્નુ ઋષિએ પોતાની હથેળી ધરતી ઉપર આમ ધરી, આમ ધરીને સંકલ્પ કરી અને ગંગાને આહવાન આપ્યું. આખો ગંગાનો પ્રવાહ છે ને હથેળીમાં લઈ અને આચમન કરી ગયા. એક ટીપું પાણી નહીં ક્યાંય. વળી પાછી સમસ્યા ઊભી થઈ ભગીરથ રાજાને. અને આ ઋષિને વિનંતી કરીને રીઝવવા એટલે તો કામ કઠણ હતું. પછી જન્નુ ઋષિની ખૂબ પ્રાર્થના કરી, સ્તુતિ કરી. ત્યારે જન્નુ ઋષિએ પોતાના નખથી પોતાની જાંગ એટલે સાથળ, જમણા પગનો, એને આમ ચીરો અને એમાંથી ગંગાના પ્રવાહને પછી એને મુક્તિ આપી. એટલે ગંગાનું નામ પડ્યું બીજું જાહ્નવી. અને પછી એના પિતૃનું જ્યાં મૃત્યુ થયું તો એ જગ્યાએ ગંગાનો પ્રવાહ જ્યારે ફરી વળ્યો ત્યારે એના પિતૃઓનો ઉદ્ધાર થયો ને એવી ભાગવતમાં ભગવાન વ્યાસજીની કલમે કથા લખાણી છે. વાત એ છે કહેવાની કે આ બધું સામર્થ્ય જે હતું ને એ પરમાત્માની કૃપાથી હતું. ભગવાનની ભક્તિથી આ સામર્થ્યને પામેલા હતા. એ તો બધી બહુ દૂરની કથાઓ છે, પરંતુ નજીકની કથાઓમાં જો જઈને આપણે તો પારાવાર પ્રસંગો છે. ભગવાન સ્વામિનારાયણની આરાધના, મંત્ર જપ, ભક્તિ, ધ્યાન કરી અને મહાપુરુષો એટલી બધી સામર્થ્યને પામેલા હતા. એના પ્રસંગો આપણા સંતોએ પોતાની કલમે બહુ પારાવાર લખ્યા છે. સંકલ્પ કરે ત્યારે વરસાદ વરસાવી શકતા હતા અને સંકલ્પ કરે ત્યારે વરસાદ બંધ કરી શકતા હતા. આખી સૃષ્ટિને, પ્રકૃતિને ચેન્જ કરી શકતા હતા. મહારાજના સમકાલીન પરમહંસોની તો વાત છે જ, પણ હું મારા ગુરુની નાની એવી વાત તમને કરું. ધાંગધ્રાની બાજુમાં રામગઢ ગામ છે. ત્યાં ગરીબ ભગત હતા ઝવેરભાઈ કરીને પટેલ. સત્સંગ નહોતો અને અમારા ગુરુ ત્યાં બધા રહેલા. પહેલાં વહેલા સંકલ્પ કર્યો કે આ ગામમાં મંદિર કરું સ્વામિનારાયણનું, પણ ગામમાં કોઈ સત્સંગી, એકેય સત્સંગી નહીં. કોઈ ભિક્ષા માગવા જાય સંતોને ભિક્ષાય ન આપે. અને એ ગામમાં સત્સંગ કરાવવા માટેનો સંકલ્પ કર્યો. પછી તો 2-5 દિવસ ત્યાં રોકાયા ગામના પાદરે. એટલે એક આ ઝવેરભાઈની વાત મેં કરી, નામ આપ્યું ને, એને એક ગુણ આવ્યો કે સાધુ બહુ સારા છે. પછી એક વખત ત્યાંથી ભિક્ષા માટે બાજુમાં આગળ એક ગામ છે, આપણે જઈશું ને વ્રજપરના પાટીએથી પહેલું ગામ આવે જગડવા.
તે ભિક્ષા માગવા જ આવ્યા તે સાથે ઝવેરભાઈ આવેલા. પછી રિટર્ન જતા હતા ગામમાં, તે રસ્તા ઉપર એનું ખેતર. એટલે અમારા ગુરુ અહીંયા ખેતરભાઈ ઊભા રહ્યા. પેલા ઝવેરભાઈને કે આ ખેતર કોનું છે? તો કે બાપજી ખેતર તો મારું છે. કે તો કે આવી જમીન સરસ ને આવડું મોટું ખેતર ને કૂવો કેમ નથી ગાળ્યો? કે કૂવો ગાળવો જોઈએ ને, કે વાડી કરી તો કે ઉપજ વધારે આવે. બોલો કે સ્વામી અમારી ગામની આ ધરતીનું તળ જ બધું ખારું છે. ગમે ત્યાં ખોદીએ તો ખારું સમુદ્ર જેવું પાણી નીકળે કે અહીંયા. એટલે અહીં કૂવો બહુ કરાય જ નહીં. અમારા ગુરુ કે હું કહું એ જગ્યાએ તું કૂવો ગાળ. કે એમ કરીને પગેથી આમ ગોળ લીટો કરી દીધો અને અહીંયા કૂવો ગાળ. કે અને એમ થયું કે સાધુ મહારાજ કહે છે ને, એ જમાનામાં તો શું બધું હાથે મજૂરી કરવાની હતી. આખા ઘરના સભ્યો થઈને હાથે કૂવો ગાળ્યો. તો લગભગ 15 કે 17 ફૂટ કૂવો ગાળ્યો અને પાણી એમાંથી છૂટ્યું. બધાને આશ્ચર્ય થયું. પાણી લોટો ભરીને ચાખ્યું તો મીઠું ટોપરે જેવું પાણી. પછી તો આ વાત તો આખા ગામમાં ઘડીકમાં વાયુ વેગે પ્રસરી ગઈ. એ લોકો બધાને આશ્ચર્ય થયું કે આ ધરતીમાં પાણી ગમે ત્યાં ખોદે તો ખારું જ નીકળે સમુદ્ર જેવું, ને આવું મીઠું પાણી ક્યાંથી? પછી તો ઘણા બધા પ્રસંગો છે ભાવિનભાઈ. એ ધરતીનું આખું તળ છે ને બદલાઈ નાખ્યું. અને આજે તે ગામમાં લગભગ લાગઠ કુવાઓ અને બોર છે. અને આખું ગામ સુખી થયું. જે ગામમાં એક પણ સત્સંગી નહોતા એને બદલે આજે 50-60 ઘર સત્સંગના છે. અને એક ભોરાભાઈ કરીને હરિભગત છે, તે એ બ્રહ્માનંદ બાલ મંડળ ચલાવે છે. તે તમે જુઓ, છોકરાને સંસ્કાર આપે. જય સ્વરૂપ સ્વામી બધા બાલ મંડળનું સંચાલન એ કરે છે બધું. વાત કહેવાની એ છે કે પરમાત્માની ભક્તિથી સામર્થ્ય કેવું આવે છે, પણ આટલો બધો પ્રબાળ પ્રતાપ ને સામર્થ્ય પણ મેં બહુ સારી રીતે સેવા કરી, નિરીક્ષણ કર્યું, દર્શન કર્યું. અમારા ગુરુનું જીવન એટલું બધું સરળ જીવન. ભેળો રહેનારો ગમે તેટલા વર્ષો ભેળો રહે ને તો આ પુરુષ આવા સમર્થ છે ને એવું જાણી ન શકે. એટલી સામર્થ્ય છુપાવીને રાખે એવા ભજનાનંદી. અને મેં એમના આ ગુપ્ત ભાષણથી એમના ગુણો મેં બહુ જાણ્યા. કારણ કે આપણે ગુણ તો કહે નહીં, સામર્થ્ય તો કહે નહીં, પણ હું ભેળો રહ્યો ને તે મેં બહુ જાણ્યું. એટલા બધા સમર્થ અને ભજનાનંદી પુરુષ પણ કશું કંઈ જણાવવા ન દે, કોઈને ખબર ના પડે કે આ પુરુષ આવા સમર્થ થઈ છે. ભગવાનના સ્વરૂપને આ પચાવ્યું કહેવાય, એને સામર્થ્યને પચાવ્યું કહેવાય. નહીં તો શું થાય, થોડું ઘણું સામર્થ્ય આવે ને તો માણસ મને મંડે પૂજાવાનું મનાવા. ઓફિસ ખોલે પછી તો હું તમારી જેમ તમારે કેમ ઓફિસો હોય એમ ઓફિસ ખોલે, 2-4 જણા આગળ બેઠા હોય ખુરશી નાખીને. શું આ મને એક જણો આવો ભટકાણો, એ તો વહી ગયો હતા. એકદમ ગુરુકુળ આવ્યો ને તો મને કે તમે આવા સમર્થ સંત, આટલું બધું ત્યાગ વૈરાગ, આટલા ભજનાનંદી પુરુષ, અને તમને હરિભક્તો જો આવી રીતે ઓળખે સમજાય નહીં તો હું કહેવાનું. હું કે બધું છે ને પુસ્તકે લખું, નાની મોટી પુસ્તિકાઓ લખું ને બધું વ્યવસ્થા ગોઠવું. મને કે તમારે રૂમમાં બેઠા હોય તે મને ત્યાં વધી કીધું. મને કે ભલે તમે હોતા જ હોય કે, પણ અમે હું એવી રીતે માણસો ગોઠવી દઉં, કોઈ આવે મળવા
તો કલાક 2 કલાક તો ઓછામાં ઓછીની ઇંતજારી તમારી કરવી જ પડે કે ગુરુજી તે ધ્યાનમાં બેઠા છે ને તે ચિંતનમાં બેઠા છે ને કરે, શાસ્ત્ર ચિંતન કરે ને આત્મચિંતન કરે. મન કે તમે ભલે હોતા હોય કે પાછી એમ કરતો જાય ઘડીએ ઘડી પાછો. 1 કલાક ભાષણમાં એનું સાંભળ્યું. જો પછી મને કહે જો કે લોકો બધા આમ ગાડીઓ લઈ લઈને તમારા દર્શન કરવા આવે ને તમે જ્યારે રૂમમાંથી બહાર નીકળો ત્યારે અમે 2, 5, 15 યુવાનો આગળ હોય ને 2, 5 યુવાનો પાછળ હોય ને અને તમે બહાર રૂમમાંથી આવો એટલે તમારું આમ છે ને મોટા સદગુરુ તરીકે આમ મોભો પડવો જોઈએ કે 1 કલાક ભાષણ સાંભળ્યું એનું. પછી મેં એને કહ્યું, મેં ઘનશ્યામભાઈ, એનું નામ ઘનશ્યામભાઈ હતું, મેં કીધું ઘનશ્યામભાઈ હું સાધુ એના માટે થયો નથી, હું આ ભજન એના માટે કરતો નથી, મારી ધમાલ કરવી નથી. અને એ ધમાલ તમે જ્યાં કરો છો મને ખબર છે, કારણ કે બીજી જગ્યાએ એક જગ્યાએ સંસ્થામાં જોડાયેલો નહીં આવી બધી ધમાલ હાલતી હતી. એટલે મેં કીધું એ ધમાલની મને બધી જ ખબર છે કીધું. એટલે કીધું સમાજને ઉલ્લુ બનાવી અને સમાજને મૂર્ખ બનાવી અને મનાવવા પૂજાવાનો અર્થ શું છે? પછી તો મેં છે ને બહુ સ્પષ્ટ ગુજરાતીમાં કીધું એને પછી તો. એટલે મેં કીધું મહેરબાની કરી અને ફરીને કીધું છે ને આના માટે આવતા હોય ને તો ગુરુકુળમાં પગ ન મૂકતો કીધું. બાકી દર્શન કરવા આવો ને જમવા આવો ને સત્સંગ કરવા તો વાંધો નથી, બાકી આવી વાત મારી પાસે નહીં અને અમારે એક સાધુ પાસે નહીં કરવાની કીધું આ વાત. પછી વહી ગયો, પછી કોઈ દી નથી આવ્યો. અને પછી તો આ કોરોનામાં ઉપર વહી ગયો, ઉપર ગયા પછી ગમે ત્યાં ગયો પણ ગયો ખરો એમ. એટલે વાત એ છે કે આપણે જાગતું રહેવું જોઈએ. નહીંતર આ થોડુંક ભાઈ મીઠું તો લાગે સારું જો, હા મીઠું લાગે તો અરે આપણો કોઈ પ્રચાર કરે આમ સદગુરુ તરીકે ને આપણે મનાવે ને પૂજાવે ને આતે તો સારું મજા તો આવે જ ને તારે. શું કહો તમે? તમે ગુરુ નથી એટલે ન ખબર પડે. ગુરુ થાવ પછી તમને ખબર પડશે કે આ કેટલું મીઠું લાગે એમ એવું. એટલે મહારાજે અંત્ય પ્રકરણના 9મા વચનામાં લખ્યું છે, મહારાજ કે અમારા મોટા મોટા પરમ જાણપણા રૂપી દરવાજે અખંડ ઊભા છે. એમ આપણે જાણપણા રૂપી દરવાજે ઊભું રહેવું જોઈએ. નહીંતર આવા કેટલાય આવે અને આપણને છે ને કઈડે ચડાવીને, આનું નામ કઈડે ચડ્યો કહેવાય એવું. એટલે ભગવાન શ્રી હરિના પ્રતાપે કરીને મહાપુરુષોમાં કેટલો બધો પ્રતાપ હતો. શ્રી હરિએ જ્યારે ગોપી ભટ્ટનો સત્કાર કર્યો ત્યારે જેટલા હરિભક્તો હતા તે બધા પણ તેમનો સત્કાર કરવા માટે આવ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 20 પૂર્વમાં આત્માનંદ સ્વામીની વાત સાંભળીને ગોપી ભટ્ટને શ્રીહરિએ ગઢપુરમાં વસાવ્યા. એ નામે 6ઠ્ઠો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ માધવમ કેશવમ શ્રીરામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.